પ્રભુના પ્રેમ તણી પૂતડી રેલો માં આ તો પ્રેમની મૂર્તિ છે, દયાની મૂર્તિ છે અને ત્યાગની મૂર્તિ છે. દીકરો ત્યાગ ન કરે, દીકરી ત્યાગ કરે. અરે આપણા દીકરાને આપણે અમેરિકા મોકલ્યો હોય ને તો 2 મહિનામાં પાછો આવે. આપણે એમ કહીએ કે કેમ પાછો આવ્યો, તો એમ કે મને ત્યાં ગમતું નથી. પણ દીકરી તમે 20 વર્ષની કરો અને સાસરે મોકલો, હજી સુધી એક પ્રસંગ એવો નથી બન્યો કે કોઈ દીકરીએ માવતરે આવીને કીધું હોય કે મને મારા સસરાને ઘરે ગમતું નથી. શું કામ? કે એનામાં ત્યાગ છે. એને બાપનો ત્યાગ કર્યો, માનો ત્યાગ કર્યો, ભાઈનો ત્યાગ કર્યો. અરે જે આંગણામાં 20 વર્ષ સુધી રેમીને એ આંગણાનો ત્યાગ કરે એનું નામ દીકરી છે, બાકી દીકરો ન કરી શકે. હે માં, આ ત્યાગ છે, માનો ત્યાગ, બાપનો ત્યાગ. અને પારકાની ભેગું બેસી જવાનું અને પારકાને પોતાના કરીને દૂધમાં સાકળ ભળે એમ ત્યાં ભળી જવાનું. આવું એક જ કાર્ય દીકરી જ કરી શકે. અને તું દીકરીઓ કરે છે માં. માં આ પ્રેમની મૂર્તિ છે. અને પ્રેમ કોને કહેવાય? કોઈના પ્રત્યે તમને લગાવ લાગી જાય, કોઈના પ્રત્યે લાગણી હોય અને કોઈના પ્રત્યે આપણા આંખમાંથી આંસુ નીકળી જાય ને તો સમજવું કે આને પ્રેમ કહેવાય. બાપ આંખમાંથી આંસુના ટીપા પડે ને એ પ્રેમ રૂપી અમૃતના ટીપા કહેવામાં આવ્યા છે. આ પ્રેમની આ અશ્રુ છે અને પ્રેમનું આ રૂપ છે અને પ્રેમની મૂર્તિ એટલે દીકરી છે. તમે જોજો આપણા પ્રસંગમાં આપણા આ એક અનુભવની વાત કરું છું. કંકોત્રી લખવામાં આવે, સગાવાલા બધાને બોલાવવામાં આવે, વેવાય વેલા બેસે, દીકરીને ફેરા ફેરવવામાં આવે, જાડેરી જાન જમાડવામાં આવે, અઢળક કરિયાવર કરવામાં આવે. પણ વિદાય ટાઈમે હું ને તમે રડવા બેસી જાય એનું કારણ શું? આખો દી તો આપણે આનંદ કરતા હોય, પણ વિદાય થાય અને ત્યારે જ મારા ને તમારા આંખમાંથી આંસુ નીકળે એનું કારણ એ છે કે રડવું નથી પણ રડાઈ જાય છે. શું કામ? કે દીકરીનો પ્રેમ મને તમને રડાવે છે. રડવું નથી મારે ને તમારે. બાપ, કુટુંબમાંથી કોઈ વ્યક્તિ આપણા કુટુંબમાંથી જતી રહી હોય અને ઈ જ્યારે યાદ આવે અને એના માટેના 2 ટીપા આંસુના નીકળી જાય તો સમજવું આ પ્રેમ રડાવે છે, વ્યક્તિ નહીં. વ્યક્તિનો પ્રેમ રડાવે છે. એમ વિદાય ટાઈમે માં રોતી હોય, દીકરો રોતો હોય, બાપ રોતો હોય, સખી સહેલીઓ લડતી હોય, એ રડવાનું કારણ એ છે કે રડવું નથી પણ રડાય જાય છે. દીકરી રડતી હોય તો દીકરી શું કામ રોવે છે? તો એને બાપનો પ્રેમ રડાવે, એને માનો પ્રેમ રડાવે, એને ભાઈનો પ્રેમ રડાવે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. પ્રેમ એક પ્રકારનો થોડો છે. પ્રેમના તો ઘણા પ્રકાર છે. પણ બાપ દીકરીનો પ્રેમ જુદો, બાપનો પ્રેમ જુદો, ભાઈનો પ્રેમ જુદો, માનો પ્રેમ જુદો, બેનપણીનો પ્રેમ જુદો. આ પ્રેમની પરિભાષા તો ભગવાને વૃંદાવનમાં જ બતાવી છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. પ્રેમની પરિભાષા એટલે દીકરી જ બતાવવામાં આવી છે બાપ. અને દીકરીનો પ્રેમ કેટલો આમ હાલતી થાય ને એટલે પરાયણે આપણે ધક્કો મારવો પડે. માને મળે, કાકીને, મામીને, આમાં એક ભાઈને મળે. ભાઈને મળે ને ત્યારે આમ ભાઈને આમ ચોટી જાય. હા, માથામાં મળે હાથ ફેરવવા.
અને દીકરી શું કહેતી હોય કે હવે ડાયો થઈ જાજે, જો હું આજ જાઉં છું, હવે ટાઈમે ટાઈમે મમ્મી પપ્પાને દવા દેતો રહેજે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, અને હવે ઘેરે જ ઘેરે રહેજે. આ પ્રેમ છે બાપ. હું મારી જવાબદારી આજ મુક્ત થઈ અને પારકાને પોતાના કરવા જાઉં છું ભાઈ. આજથી જવાબદારી ઘરની તારી છે અને હવે તું ડાયો થઈ જાજે. આટલો પ્રેમ આપી દીકરી વિદાય થાય છે. અને એક પ્રેમ આમાં બાપનો છે બાપ. પ્રેમની પરિભાષા દીકરી બાપને વિદાય ન આપી શકે અને બાપ દીકરીને વિદાય ન આપી શકે. વિદાય ટાઈમે દીકરીના બાપને ગોતવા જવો પડે. હાલ ફલાણા ભાઈ, તારી દીકરીને વિદાય કરવાની છે. આ પ્રેમની પરિભાષા છે. ધીમે 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 દીકરી જાતી હોય અને એના બાપને મળતી હોય, અને ત્યારે ગમે એવો કદાચ બાપ હોય, મૂછે લીંબુ લટકતા હોય ને, પણ વિદાય ટાઈમે તો એના આંખમાંથી આંસુ નીકળે. પછી ગમે એવો મરદ હોય તો શું કામ? એ બાપને રડવું નથી બાપ, પણ એ દીકરીનો પ્રેમ રડાવે છે. કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળ જાકેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો. માથા ઉપર હાથ ફેરવે અને દીકરીને ગાડીમાં બેહાડે અને બધાય વિદાય આપે. જોજો, બાપની વિદાય જુદી, ભાઈની વિદાય જુદી, બેનની વિદાય જુદી, બાપની વિદાય જુદી છે. અરે જ્યાં સુધી દીકરીની ગાડી ન દેખાય ને ત્યાં સુધી એક ધારું આમ જોઈ રહીએ, જાન ગઈ નિજ માંડવેથી અને દાદ હું જોતો રહ્યો, કાળ જાકેરો ગાંઠથી છૂટી ગયો, મમતા રોવે મમતા રોવે તેમ વેણુમાં મારો વીરડો છૂટી ગયો, કાળજા કરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો. કપિલ ભગવાને કીધું કે મહા, આવી આ તારી દીકરી છે, ત્યાગની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, ઘરનો ત્યાગ કરી દે. અરે કદાચ 200 વીઘા જમીન હોય ને તો 4 છોકરા એમ કે 50-50 વીઘા અમને આપો, પણ દીકરી કોઈ દી એમ ન કે મને મારો ભાગ આપો બાપ. કારણ કે એને ત્યાગ કરવાનો છે, ત્યાગની ભાવના છે એનામાં. એક બીજી વાત કે દીકરો કદાચ મરણ પામે તો એ એમ કે મારા નીલ પહેણાવો. દીકરી મરે તો એમ ન કે મારા તમે કાર્ય કરો. તમે હજી કોઈ જગ્યાએ મેં નથી જોયું કે કોઈ પરિવારે દીકરી માટે પિંડદાન કર્યા હોય. અરે મરે તોય ન માગે. આનું નામ દીકરી છે બાપ. દીકરી મરી જાય તોય ન માગે. દીકરી માટે કોઈ પિતૃ કાર્ય છે જ નહીં. હા, એની પાછળ આપણે 4-5 ગોયણી જમાડી દઈએ, કોઈ સાધુ બ્રાહ્મણની દીકરીને આપણે શણગાર સજાવી દઈએ, એ બધું અનુકૂળ છે. બાકી દીકરી માટે કોઈ પિતૃ કાર્ય છે નહીં. અને દીકરી કોઈ દી પાણી માગે નહીં બાપ. અરે એને ત્યાગ કરી દીધો છે, મા બાપનો ત્યાગ. 20-20 વર્ષ સુધી જે આંગણામાં રેમી હોય એ આંગણાનો ત્યાગ, ભાઈનો ત્યાગ, બેનનો ત્યાગ, આ ત્યાગની ભાવના. અને સાસરાને ઘેરે જઈને હવે જોજો એનામાં કેટલી દયા છે. એટલે એને દયાની મૂર્તિ કીધી. કદાચ બેડું માથે હોય અને કુવે પાણી ભરવા જતી હોય
અને ઠેસ આવે ને તો એમ કહેશે ખમ્મા મારા વીરને. કેટલી દયા કે મારા પપ્પા શું કરતા હોય છે, મારી મમ્મી શું કરતી હોય છે, મારો ભાઈ શું કરતો હોય છે. અહીંયા સસરાને ઘેરે રહે છે છતાંય એની ચિંતા કરતી હોય, એનું નામ દયા છે. અને ઠેસ આવે તો એમ કે ખમ્મા મારા ભાઈને, નકર ખાવું ધણીનું તોય ભલું ભાઈનું જ કરવાનું, નકર એમ ન કહેવાય ખમ્મા મારા ધણીને. પણ નહીં કહી શકે. શું કામ? એનામાં દયા છે. મરે તોય જન્મમાંથી દયા જાય નહીં, જન્મથી લઈને મરણ સુધીની આ દયા. એટલે તો કૃષ્ણએ કીધું છે કે તવ કથામૃત તપ્ત જીવન કવિ વિરીડિતા કલ્પશાપમ દ્રયતે દૃશ્યતા દીક્ષુ કામધ શ્રવણ મંગલમ શ્રીમતા. દીકરીને ભાગવત ભક્તિ કીધી. ગૃહે ગૃહે ગોપવધુ કદંબા. ગોપી ભક્તિનો મહિમા બતાવ્યો કૃષ્ણએ. એટલે તો ભગવાન ગોપીઓની સાથે રાસ રમતા. એ ભક્તિ છે. ગૃહે ગૃહે ઘેરે ઘેરે ગોપવધુ કદંબા. એક એક ઘરે બબે વ્રજાંગનાઓ. સર્વે મિલિતવા બધાય મળી સમવાપયોગ. બાપ દયા એનામાં જન્મથી લઈ અને મરણ સુધી દીકરીમાંથી દયા ખૂટે નહીં. અને દીકરીનો ભાવ બેનો જુદો હોય છે. અરે કદાચ નાના માણસની દીકરી હોય, કદાચ સાવકારની દીકરી હોય, પણ એના પ્રેમમાં કાંઈ તફાવત ન હોય. બાપ કદાચ ગરીબ હોય અને એના સાસરાને ઘેરે ટકનું લઈ આવીને ટકનું ખાતી હોય, પણ બાપ પ્રત્યેનો પ્રેમ તો એનો એવો અમીર જ હોય. બાપ ભાઈ પ્રત્યેનો પ્રેમ એ તો અમીર જ હોય. પછી કદાચ ટકનું લઈ આવીને ટકનું ખાતી હોય ને તો એ પ્રેમની પરિભાષા તો દીકરીમાં મારી કથા જામનગર હતી. રામેશ્વર મંદિર ચોકમાં એક ખરેખર સત્ય ઘટના કે એક દીકરી ચોથા દિવસે આવી ઉતારે કે ભાનુભાઈ તમે રાજકોટના છો? મેં કીધું હા. કે મારું પિયર એ રાજકોટનું. એ એટલી બધી રાજી થઈ. ખાલી રાજકોટનો વ્યક્તિને જોવે તો એ દીકરી રાજી થઈ જતી હોય. એ કેટલી પ્રેમની પરિભાષા છે બેનો. એટલે મને કે તમારી પૂર્ણાહુતિ કે દી? મેં કીધું બેટા હજી 5 દિનની વાર છે. કે તો જાવ ને તો મારું એક કામ કરશો? મેં કીધું બોલ બેટા શું કામ કરું? કે હું જાઉં ને ત્યારે એક શાલ આપીશ અને આ શાલ મારા પપ્પાને ઘરે આપી આવશો. આ એ પ્રેમની જે પરિભાષા હતી, ભલે ગરીબ હતી, ટકનું લઈ આવીને ટકનું ખાતી હતી, પણ બાપ પ્રત્યેનો પ્રેમ મને એમાંથી જોવા મળ્યો. એટલે દીકરી કદાચ ગમે ત્યાં હોય ને બાપ, એ પ્રેમની પરિભાષા તો એની છે. કપિલ ભગવાને કીધું માં દીકરો તો દીકરો છે. બાપની પ્રેમે જુદો છે ને માનો પ્રેમે જુદો છે. દીકરો દીકરો છે. દીકરો મરી જાય તોય નીલ પહેણાવાના, દીકરી મરી જાય તોય કાંઈ નહીં કરવાનું. આ એક ત્યાગની મૂર્તિ છે. અહીંયા દેવહૂતિ માતાએ કપિલ ભગવાનને પ્રશ્ન કર્યો. હવે માતાજી ઠેકાણે આવ્યો એમાંથી નીકળી ગયા. બેટા હવે મને બતાવ કે પાપી આત્માની ગતિ કેવી, પુણ્યશાળી આત્માની ગતિ કેવી? ભગવાને કીધું સાંભળ માં, વરઘોડો જીવ રાજા તારો જાશે રે શમશાન. વરઘોડો જીવ રાજા
તારો જાશે રે શમશાન પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરબાર વરઘોડો જીવ રાજા તારો જાશે રે શમશાન જાશે રે શમશાન અરે પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરબાર સામો જીવડા ઘરનું રયાગણું પેલો રે વિશ્વાનો ઘર કે રયાગણે દિશામો જાપા બાર દેવા પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરબા એ વરઘોડો જીવ રાજા તારો જાશે રે શમશાન જાશે રે શમશાન તારા સકાવાલા સૌ પાલખી લઈને નીકળશે ઘરબાર ભગવાને કીધું માં માણસ જન્મ ધારણ કરે પછીના કર્મ પ્રમાણે એની ગતિ થાય પાપી હોય તો પાપીની ગતિ જુદી પુણ્યશાળી હોય ને તો પુણ્યશાળીની ગતિ જુદી છે ગીતાજીના 7મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ આ બે ગતિના વર્ણન કર્યા છે એકને ઉધર્વ ગતિ કીધી અને એકને અધોગતિ કીધી અધોગતિ કેને કહેવાય અતલ વિતલ સુતલ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ આને અધોગતિ કહેવાય ઘણાને આપણે કહીએ ખબર કે તારી અધોગતિ બેઠી લાગે આ અધોગતિ એક સ્વર્ગનો માર્ગ છે એક નરકનો માર્ગ છે બેયની ગતિ જુદી છે સારા કર્મ કરનારો સ્વર્ગની ગતિએ જાય અને અધર્મ કૃત્ય કરનારો નરકની ગતિએ પામે પણ હે માં માણસ આવે એટલે જન્મે અને મરે જન્મે મરે પુનરપી જનનમ પુનરપી મરણમ આ કેટલા વર્ષોથી ચાલે છે આ પ્રણાલિકા યુગો યુગોથી આવન જાવન કી ગલી હે આના જાના તો લગા રહેગા ખબર નહીં આપણે કેટલી વાર આવ્યા હઈશું કારણ કે રામા અવતારને આજે 9 લાખ વર્ષ થઈ ગયા તો આ 9 લાખ વર્ષમાં હું તમે પાછા કેટલી વાર આટો મારી ગયા હઈશું જન્મવાનું મરી જવાનું જન્મવાનું મરી જવાનું પણ જેવા જેવા કર્મ કર્યા હોય ને એવી એવી મારી તમારી ગતિના બંધારણ થાય છે બાપ મારા તમારા 2 વાર લગ્ન બતાવ્યા એક વાર મરી જાય ત્યારે અને એક પરણવા જાય ત્યારે પરણવા જવાના હોય ને ત્યારે આપણા કુટુંબના વડીલો 150-200 કંકોત્રી મોકલે હગાવાલાને અને બધાય વાતે ગાતે આવે મરી જાય ને તે દી વગર કંકોત્રી ઈ જ હગાવાલા પાછા આવે એકમાં કંકોત્રી મોકલી એકમાં વગર કંકોત્રી આવે બેયમાં કાંઈ તફાવત નથી પરણવા જવાના હોય ને ત્યારે આપણે અંઘોર કરાવે પીઠી ચોરે ફૈબા આવે મરી જાય ને ત્યારે એને હનાન કરાવીને એને અબીલ ગલાલ ચંદનથી શણગારવો પડે છે બાપ અને છેલ્લું એને હનાન કહેવાય એને સ્નાન નહીં હનાન ત્યારે એને શણગારવું પડે પરણવા જવાનો હોય ત્યારે અણવર જોઈએ મરી જાય તેથી અણવર ઓલો દોણી વાળો રામ બોલો ભાઈ રામ આમ હાલો ભાઈ આમ પરણવા જવાના હોય ને ત્યારે બધી બહેનો ભેગી થાય અને મંગલ ગીત ગાય અને મરી જાય ને ત્યારે ઈ જ બહેનો બધી ભેગી થઈને મરસિયા ગાય છે ખબર હોત તો આવું ના બના ધરણ પોઢતા દિલ ના રડું મરી
મરી જાય તેથી મરસિયા ગાવાના, અને પરણવા જાય ને તેથી મંગલ ગીત ગાવાના. અરે પરણવા જાય તેથી ઘોડા ઉપર બેહાડે, વરઘોડો. વરઘોડો જીવ રાજા, એ વરઘોડો. બે વરઘોડા નીકળે આપડા. પરણવા જાય તેથી 4 પગવાળો, અને મરી જાય તેથી વરઘોડો 4 કાંધિયા. 4 કાંધિયા બનાવવામાં આવે. જાશે રે શમશાન પાલખી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરબહાર. પણ માં, પુણ્યશાળી આત્મા હોય તો ગંગા યમુના મળે, પુણ્યશાળી આત્મા હોય તો શમશાન યાત્રા મળે, પુણ્યશાળી આત્મા હોય ને તો એને વ્રજલોકની વાસ થાય. બાકી પાપી આત્માને પાણી મળે નહીં, પાપી આત્માને ચિતા મળે નહીં, પાપી આત્માને શમશાન યાત્રા મળે નહીં. અને માં સાંભળજે, શમશાન યાત્રાનો મહિમા બહુ મોટો બતાવેલો છે. મરણ તિથિનો બાવાજી મહિમા છે મોટો. તિથિનો મહિમા બહુ મોટો છે, પણ માં કળિયુગ આવશે તો તારી મરણ તિથિએ તારા છોકરાઓને યાદ નહીં હોય. બાપ, શમશાન યાત્રા આ કોઈ શાસ્ત્રમાં નથી, ક્યાંય ગરુડ પુરાણમાં નથી. આ શમશાન યાત્રા તો આપણા વૃદ્ધોએ બનાવી છે. શું કામ? યાત્રા મેં પહેલા દિવસે ચર્ચા કરી હતી કે એકને પોથી યાત્રા કહેવાય અને બીજી શમશાન યાત્રા, બાકી બધી જાત્રા કીધી છે બેનો. યાત્રા તો બે જ છે. કોઈ માણસ મરી જાય ને એટલે આપણે વગર આમંત્રણે જઈએ અને એની શમશાન યાત્રા નીકળે. શમશાન યાત્રા શું કામ નીકળે? કે કદાચ પાપી જીવ મરી ગયો હોય ને, કોઈ દી એને ભગવાનને યાદ ન કર્યા હોય, કોઈ દી મંદિરે ન ગયો હોય, કોઈ દી ભગવાનને યાદ ન કર્યા હોય, અને એવા જીવ મરી જાય ને એને જ્યારે શમશાન લઈ જાય ને ત્યારે એક વ્યક્તિ એવું બોલે કે રામ બોલો ભાઈ. એટલે હાલીને જે જાતા હોય ને એ એમ બોલે કે રામ રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ, રામ. શમશાને પહોંચે તો કેટલા નામ ભેગા થાય. આ પાપી હોય ને તો એ મુક્તિ આપી દે, એટલે આપણા ગઈઢિયા હોય આ શમશાન યાત્રા બનાવી છે. પણ સમય વિપરીત આવશે. કપિલ ભગવાને કીધું માં હાથે ઈ સાથે. તને એમ હોય કે મારા છોકરા પિંડદાન કરશે તો એ વાતમાં હવે મજા નથી માં, હાથે ઈ સાથે. કારણ કે કલયુગનો પ્રભાવ ઊંચો પડ્યો છે બાપ. અરે સાથ દેતી કલયુગનો મહિમા જુદો બતાવ્યો છે. साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का. साथ देती नहीं है किसी का साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा इस जिंदगी का. બાપ, એક સમય એવો હતો કે માણસ મરી જાય ને એટલે ગોળાના પાણી ઠલવી નાખવા, રાંધેલું કૂતરાને ખવડાવી દેવાનું. જ્યાં સુધી બાળી ન આવે ને ત્યાં સુધી આપણે પાણીનું ટીપું નહીં પીવાનું. આપણા ગઈઢિયાઓ આવું જીવતા. અને આ જુઓ તમે આ કળિયુગ, બાજુમાં મરણ પામ્યું હોય તો આપણે 32 જાતના ભોજન જમતા હોય. કપિલ ભગવાને પહેલા જ ટકોર કરી છે ભાગવતમાં કે સમય આવો આવશે માં, પછી તને મુક્તિના માર્ગે કોણ લઈ જાહે? એના કરતા તને માનવ અવતાર મળ્યો છે ને તો હાથે ઈ સાથે હાયવો છોડી દે અને મારા ભગવાનને ભજી લે. આજ માં દેવહૂતિને કપિલ ભગવાન કહેશે સમય વિપરીત આવશે. અને માં, શમશાન યાત્રા ભાગમાં હશે તો નીકળશે, નહીતર અત્યારે અમારે રાજકોટની શમશાન યાત્રા જુદી છે. તમારે હજી સારું છે, અહીંયા
હાલીને જાતા હશો. અમારે તો ન્યા હે રામ હે રામ ગાડીમાં નાખે, ગાડી આગળ અને અમે બધા હોન્ડા લઈ લઈને પાછળ. આને સ્કૂટર યાત્રા કહેવાય. હવે મજા છે જીવવાની. પણ જો આ હું એક ટકોર કરું છું, જીવતા આવડે તો કળિયુગમાં જીવી લેજો, આત્માના કલ્યાણ કરી લેજો. તમને એમ હોય કે મારા છોકરા ફૂલ બદરાવા જાય તો વાતમાં મજા નથી. રામ હે રામ. કલિયુગની મજા જુદી છે. અને પછી શું બને? વિહામો આવે. ક્યારેય ગિરનારની પરિક્રમા ન કરી હોય, આંગણામાં તુલસીના ક્યારાને 4 પરિક્રમા ન કરી હોય, આવો જીવ મરી જાય તો કે એને 4 નાળિયેર બાંધવાના. 4 નાળિયેર શમશાન પાસે વિસામો આવે ને ત્યાં ફોડી નાખવાના. 4 ધામની યાત્રાનું પુણ્ય આપવા માટે વિહામો અહીં નાળિયેર બાંધવામાં આવ્યા છે. પછી એને શમશાને લઈ જાય, લાકડા કહેતા ચિતા ગોઠવવામાં આવે અને પછી જીવને બાળવામાં આવે. અને બાળતો હોય ને ત્યારે આપણે બધાય શું કરવાનું? એને હાથ જોડીને ઊભું રહી જવાનું કે આજ આનો વારો તો કાલ મારોય વારો છે. મેં જે રામના નામ લીધા છે, મેં જે પરમાત્માને યાદ કર્યા છે, હું આ ચિતા અગ્નિની સામે આને આપું છું. આ પાપી હતો પણ એને મુક્તિ આપી દેજો તો એ જીવને મુક્તિ મળી જતી. પણ અત્યારે શમશાને જઈને આપણે બધા તીર્થ ક્ષેત્રે પાપમ વજ્ર લેતી ભવિષ્યતી. તમે હાલતા બજારમાં પાપ કરો ને તો એની મુક્તિ મળી જાય. ઘરે બેઠા બેઠા પાપ કરી લ્યો ને તો મુક્તિ મળે. મનથી પાપ કરો તો મુક્તિ મળે. પણ બેનો 3 જગ્યા એવી છે કે જ્યાંથી મુક્તિ નથી મળતી. કઈ? એક તો આપણા કથા પંડાલમાં આવ્યા પછી જો પાપ કરીએ ને તો અહીંથી મુક્તિ નથી મળતી. બીજી કે તીર્થમાં જઈએ, ગંગા યમુના, આપણે ત્યાં જઈને કાંઈ પાપ કરીએ ને તો મુક્તિ નથી મળતી. અને ત્રીજું તો કે આપણા ઘરમાં, ઘરની આંગણે જે આપણા ગામના પાદર શમશાન હોય અને શમશાને જઈને જો પાપ થઈ જાય ને તો એ વજ્ર લેતી ભવિષ્યતી, એટલે વજ્ર કહેતા લોઢું થઈ જાય અને એ કોઈ દી મુક્તિ નથી મળતી. તીર્થ ક્ષેત્રે પાપમ વજ્ર લેતી ભવિષ્યતી. પાપ શમશાને જઈને કોઈ દી પાપ ન કરવું. અરે ત્યાં જઈને તો ભગવાનને નામ લેવા, ચિતા બળતી હોય તો એની સામે બેસી જવું. અને બાપ અત્યારના સમયમાં કળિયુગ આવી ગયો છે. કપિલ ભગવાને પહેલાં જ ટકોર કરી છે કે 10 જણા આમ બેઠા હોય, 5 જણા આમ બેઠા હોય અને 15 જણા આમ બેઠા હોય અને બળવાની રાહ જોતા હોય અને મોદી સાહેબને લઈને બેઠા હોય. હવે ઓલો નહીં જીતે, હવે ઓલો હારી જવાનો. એલા શમશાને બેઠો છો મારા બાપ, 1 કલાક તો મારા નાથને યાદ કરી. જેને બાળવા આવ્યો છો એને તો મુક્તિ મળે. સમય વિપરીત છે, કળિયુગ છે. આમાં તો ચેતીને હાલજો, નહીતર એ ઢગમગ જોલા ખાય રે માયલા. ચેતીને હાલજો ભાઈલા. ચેતીને હાલશો તો પાર ઉતરી જાશો. આ ભવસાગરની માય રે માયલા. ભગવાને કીધું કે હે માં, કળિયુગનો સમય આવો આવશે અને તું જો આવ્યો બળતરા કરીશ ને તો તારી ગતિ એ વિપરીત થશે. અને આજ માતાજી કપિલ ભગવાન આમાં બેઠા બેઠા આંખમાંથી આંસુ પાડીને રોવે છે.
એટલે આંસુ જે હતા ને માતાજીને એ નીચે ટીપા પડતા હતા. એ ટીપા પડતા હતા ને એમાંથી એક નદી વહેતી થઈ. આંસુના ટીપાને આપણે શું કહીએ? બિંદુ. નદીને શું કહેવાય? સરોવર. એટલે એ જગ્યાનું નામ બિંદુ સરોવર પડી ગયું. બાપ, આજ તમે મહેસાણાથી આગળ જાઓ, બિંદુ સરોવર નદી બનાવવામાં આવી છે. અને એ જગ્યાનું નામ સિદ્ધપુર પાડવામાં આવ્યું. સિદ્ધપુર શું કામ? કે આટલી કથા સાંભળીને એટલે માતાજીને સિદ્ધિ મળી ગઈ. આ સિદ્ધિ આપનારી કથા હતી. સિદ્ધિ પ્રાપ્ત થઈ એટલે એ જગ્યાનું નામ સિદ્ધપુર પાડવામાં આવ્યું. આજ પણ દીકરો મા પાછળ પિંડદાન કરવા જો સિદ્ધપુર પાટણ જાય તો દીકરો માના ઋણમાંથી મુક્ત થઈને આવે. આવો કપિલ ભગવાને આપણી ઉપર કૃપા કરી અને કહ્યું સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કે હે પરીક્ષિત રાજા, આમ કપિલ ભગવાને પોતાની માતાનો ઉદ્ધાર કર્યો અને કપિલ ભગવાને પછી તો એમના પિતાજી સાથે અને બેનું સાથે રહેવા લાગ્યા છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે બ્રહ્મદેવ, હવે મને બતાવો કે આ 16 જે 9 દીકરીઓ હતી એ 9 દીકરીઓનું શું કર્યું? મહારાજ એને ક્યાં પરણાવી? એને કેટલા દીકરા થયા? આ કથા મને વિસ્તારથી બતાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે ધન્ય છે રાજા, હવે હું જે કથા કહું ને ત્યાં 9 દીકરીઓની કથા છે. આને સતી ચરિત્રની કથા કહેવાય બેનો. આમાં અત્રી એના પત્નીનું નામ હતું અનસુયા. આ અનસુયા કોણ? તો કે 9 દીકરીઓમાં એક દીકરીનું નામ હતું અનસુયા. આજ પણ આપણે અનસુયા માતાને યાદ કરવા હોય ને તો એમ બોલીએ કે સતી અનસુયા. આ 9 સતી હતી. એક દીકરીનું નામ હતું ચંદ્રા. દુર્વાસાને પરણાવવામાં આવ્યા. અનસુયા અત્રિ મુનિને પરણાવ્યા. બાપ, શ્રવા નામની એક દીકરી હતી, એને અંગીરા ઋષિને પરણાવ્યા. સમાજ ઉપર એને બહુ મોટી કૃપા કરી. અને એક ઈલા નામની દીકરી હતી, એને પુલત્સ્ય કુળમાં પરણાવ્યા. પુલત્સ્ય ઋષિને આપ્યા. જોજો આ 9 દીકરીની જ કથા છે હો બેનો. આ 9 કન્યામાં જ ક્યાંક રામ આવ્યા, આ 9 કન્યામાં જ ક્યાંક વામન, આ 9 કન્યામાં જ ક્યાંક કૃષ્ણ, અને આ 9 કન્યામાં જ ક્યાંક કંસ ને રાવણ જેવા જન્મ. ઈલા નામની દીકરી પુલત્સ્ય ઋષિને પરણાવ્યા. હવે આ પુલત્સ્ય ઋષિ કોઈ સામાન્ય નહોતા. એના દીકરાનું નામ હતું અગત્ય ઋષિ. અરે હાથા દરિયાને જે માણા પી જાય અગત્ય ઋષિ કોઈ સામાન્ય છે? પુલત્સ્યનો દીકરો અગત્ય, અને અગત્ય ઋષિને ત્યાં વિશ્રવા નામનો દીકરો જન્મ્યો. આ વિશ્રવા કોઈ સામાન્ય નહીં. એને 2 પત્ની હતા. એકનું નામ હતું કેશિની અને બીજીનું નામ હતું ઈડવિડા. વિશ્રવા મહારાજને ત્યાં સંતાનો જન્મ્યા. કેશિનીના ઉદરમાંથી 3 દીકરા જન્મ્યા, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. અને ઈડવિડાના ઉદરમાંથી કોણ જન્મ્યું? તો કે કુબેરના યક્ષો જન્મ્યા. કુબેર, રાવણ આ ભાઈઓ થાય. પણ મારું કહેવાનો તાત્પર્ય એ છે કે પુલત્સ્યના અગત્ય, અગત્યના વિશ્રવા, અને વિશ્રવાને ત્યાં રાવણ, અને રાવણને ઘેરે ભગવાન રામને આવવું પડે. એ આ 9 કન્યાની જ કથા છે. પરીક્ષિત રાજાએ કીધું મહારાજ મને બતાવો ભગવાને કઈ દીકરીને ઘેરે જન્મ ધારણ કર્યો. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા રાજન સાંભળ, 9 ને ભાગવતમાં સતી કીધા. આમાં એક અનસુયા નામની દીકરી હતા ને, એ અત્રિ મુનિને પરણાવ્યા. શું સંસ્કારો સિંચન કર્યું તું જગદંબાઓએ. અત્રિ મુનિ માં અનસુયાને પરણી અને આશ્રમે લઈ ગયા.
પણ માં જગદંબા પતિવ્રતા નારી બની, પતિની એટલી બધી સેવા કરી કે પોતાનું એટલું બધું પુણ્ય વધી ગયું કે જ્યાં બ્રહ્માજીને પણ નમસ્કાર કરવા આવવા પડે એને સતી કહેવાય. સતી કોને કહેવાય? કે પતિની સેવા કરે, પતિની આજ્ઞાનું પાલન કરે, પતિવ્રતા ધર્મનું પાલન કરે, એને સતી કહેવાય. એકવાર શું બન્યું, ભર્તૃહરિ રાજા અને એની પત્ની પિંગલા બે આ બોરડામાં બેઠા હતા. એમાં એક પાલખી નીકળી ઢોલ વગાડતા વગાડતા. એટલે ભર્તૃહરિ રાજાએ પિંગલાને પૂછ્યું કે દેવી, આજ શું છે આપણા ગામમાં? એટલે પિંગલાએ કીધું કે આપણા ગામમાં એક વ્યક્તિ ગુજરી ગયો છે, એને આજ બીજો દી થઈ ગયો. કે તો આજે એની પત્ની છે ને સતી થવા જાય છે. સતી એટલે પતિના મૃત્યુ પાછળ બળીને મરી જાય એને સતી કહેવાય. એટલે ભર્તૃહરિએ કીધું કે પિંગલા બેટા થોડું મોનો કરી નાખે, આ સતી છે. પિંગલાએ કીધું મહારાજ આને સતી ન કહેવાય. કેમ? કે આ તો સૂરી કહેવાય. સૂરી? કે હા, સતી કોને કહેવાય? અરે પતિના મૃત્યુના સમાચાર મળે ન્યા પ્રાણ છોડે ને એને સતી કહેવાય. આ વાત ભર્તૃહરિના મગજમાં બેહી ગઈ. ભર્તૃહરિ મારા જંગલમાં શિકાર કરવા ગયા અને એક માણસને કીધું કે જા તો મારા ઘરે જઈને કહેજી કે મારું મૃત્યુ થઈ ગયું, મારે જોવું પિંગલા સતી છે. એક જણાએ આવીને ઘરે આવીને કીધું કે માં, અમારા રાજા જંગલમાં મરણ પામ્યા. તા તો પિંગલાએ ઈ જ ઘડી ઊભા થઈ અને પ્રાણ ત્યાગી દીધો. જય સ્વામી. ભર્તૃહરિ મહારાજ ઘેરે આવ્યા, જોયું તો પિંગલાનો દેહ પડ્યો છે. પછી તો મીડા માથા પછાડવા, હે પિંગલા મને ક્ષમા કરો, મને માફ કરો. પછી ગામ લોકોએ કીધું હવે એમાં કાંઈ નથી અને મહારાજ હાલો એને શમશાને લઈ જાય. પિંગલાના દેહને બાળ્યો અને રાખના ખોબા ભરી ભરીને ભર્તૃહરિ ઉડાડતા હતા, પિંગલા મને માફ કરો. એમાં મચ્છંદર મહારાજ આવ્યા. હે ભર્તૃહરિ, આ શું કરે? કે મારી પત્ની મારાથી છેટી થઈ ગઈ અને રાખના ખોબા ભરી ભરીને ચડા. એમાં મચ્છંદરના હાથમાં એક માટલી હતી, તે માટલી ફૂટી ગઈ. તે મચ્છંદર મીડા કે ભાઈ માટલી પાછી આય, એ માટલી તારા વિના હું કરીશ. ભર્તૃહરિ મહારાજ ઊભા થઈને કે મહારાજ શું માટલી કરો છો? કુંભારને ઘેરે જાઓ, તમને માટલી મળી જાય. ત્યારે મચ્છંદરે કીધું ગીજ સમજાવવા તને આવ્યો છું. શું સ્ત્રી કરે છે? 92 લાખ માળવાનો ત્યાગ કરીને કહેવાય છે ભર્તૃહરિ મહારાજ નીકળી ગયા છે. પણ કહેવાનો મારો ભાવ કે સતી તો પતિના મૃત્યુના સમાચાર મળે અને ત્યાં પ્રાણ ત્યાગ કરે ને એને સતી કહેવાય. અનસુયા માતા સતી થયા, પતિવ્રતા નારી હતા. એકવાર શું બન્યું, દુકાળ પડ્યો. જેમ સપન્યો કાળ હોય ને, પાણી પીવા મળે નહીં, ખાવા અનાજ મળે નહીં. અરે પશુ પંખીડા મરવા લાગ્યા. ત્યારે અનસુયા માતાએ કીધું એના પતિને કે સ્વામી તમે કઈ કૃપા કરો ને, નહીતર આ જીવ બધાય મરી જાય. ત્યારે કપિલ ભગવાને શું કર્યું? દેવી, હું તપ કરું અને કદાચ વૃષ્ટિ થાય. અત્રિ મુનિ સમાધિમાં બેઠા. 11 વર્ષ સુધીની બેનો આ સમાધિ ચાલી. પણ 11 વર્ષ સુધી માં અનસુયાએ શું કર્યું? એના પતિની સેવા કરી. 11 વર્ષ પછી જ્યારે અત્રિ મુનિ જાગ્યા ને, ત્યારે સામે માં અનસુયા ઊભા હતા. બોલો સ્વામી, શું સેવા કરું? અત્રિ મુનિએ કીધું કે દેવી, મને તરસ લાગી છે, મને પાણી પાવ. પણ અનસુયા માતાએ કીધું કે નદી નાળા તો બધાય સુકાઈ ગયા છે, ક્યાંય પાણીનું ટીપું મળે નહીં. પણ મારા પતિએ કીધું કે મને પાણી પા, ન પાવ તો પાપ લાગે. આવો ધર્મ બજાવતા હતા હો માતાજી. હાથમાં ઘડો લીધો અને અનસુયા પાણી ભરવા ગયા, પણ ક્યાંય પાણી હતું નહીં.
પણ આકાશમાં નજર કરી કે માં જગદંબા ગંગા, મન કર્મ વચનથી જો મેં મારા પતિની સેવા કરી હોય, મેં ક્યારેય પાપ ન કર્યું હોય તો અહીંયા પ્રગટ થાવ. અને ભૂમિમાંથી ગંગા પ્રગટ થયો. માગ માગ અનસુયા, તારે શું જોઈએ છે? આગળ અનસુયા અને પાછળ ગંગાજી. પછી તો વાતાવરણ લીલું છમ બન્યું હો. અત્રિ મુનિએ 11 વર્ષ સમાધિ કરીને કહેવાય છે વૃષ્ટિ થઈ અને લીલુંછમ વાતાવરણ બન્યું. અને આને અનસુયાની ગંગા કહેવાય. ભારતમાં ગંગા ઘણી, ભાગીરથી ગંગાય જુદી, અનસુયાની ગંગાય જુદી. ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળેલી ગંગાય જુદી, ભગવાન શિવની જટામાંથી નીકળી એ ગંગા જુદી. ભીષ્મના મુખમાં જે ધારાવાળી થઈ અર્જુનની ગંગા એ જુદી. એટલે આ ભારત ધરતીની અંદર ગંગાના પ્રકાર 7 બતાવ્યા છે. 7 ગંગા, સપ્તમી ધારા, 7 પ્રકારની ધારા ભારતમાં વહે છે બહેનો. અનસુયાની ગંગા કહેવાના. પછી તો લીલુંછમ વાતાવરણ બન્યું અને આશ્રમ બનાવ્યો. અને હવે તો અહીંયા વટે માર્ગું આવે, કોઈ અભ્યાગત આવે અને બધાને માતાજી ભોજન પ્રસાદ જમાડે, સત્સંગ કરે. હવે જોત જોતામાં તો અનસુયા માતાનો જય જયકાર માંડ્યો થવા. બોલ અનસુયા માતા કી જય. આખી ધરતીમાં અનસુયા માતાનો જય જયકાર માંડ્યો થવા. કારણ કે ભગવાનનો જય જયકાર ન થાય, એના ભક્તનો જય જયકાર થાય. જો હરિગુણ ગાવે વહી પ્રભુ પદ પાવે. ભક્તોનો જય જયકાર. તમારે રામજીના મંદિરે જવું હોય તો પહેલા હનુમાનજીને યાદ કરવા પડે. ભક્તનો જય જયકાર પેલો કરવો પડે તો જ ભગવાન મળે. જો હરિગુણ ગાવે વહી પ્રભુ પદ પાવે. આખા વિશ્વમાં અનસુયા માતાનો જય જયકાર થવા લાગ્યો. અને જ્યારે આંગણામાં ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે એટલે માન વધે. અને આ બધું વધવામાં હોય. અને એવું બધું થાય ને ત્યારે ભગવાનની ઈચ્છા થાય કે હવે આપણા ઘરે આવવાની તૈયારી કરે. પણ ભગવાન આવે ને એ પેલા નારદજી ચોક્કસ આવે. જવા જેવું છે કે નહીં? કારણ કે ભગવાનનું મન છે. અહીંયા નારદજી આવ્યા હો અનસુયાને ત્યાં. હાથમાં 7 સૂરની વીણા, મુખમાં હરિનું નામ. શ્રીમન નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. વેદ નારાયણ નારાયણ હરે હરે. વેદ નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. હા, આવો 10 મિનિટ ઇન્ટરવેલ કરીએ. બધા મહેમાનો ચા પાણી પી લે. 10 મિનિટની અંદર અમારી બહેનો એક દીકરીઓ નાનો એવો રાસ. તારી પ્રતિક માથે મોટુકડી મોહિની મેલી હો મૈયારણ હાલી રે ગોકુળમાં. એ મારા શ્યામ મુજને હરિવાલા રે. એ મારા શ્યામ મુજને હરિ
નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી મારી માથે છે એ મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી ગજમન શ્રી રાધે ગજમન શ્રી રાધે અજમન શ્રી રાધે ગજમન શ્રી રાધે અજમન શ્રી રાધે
यम प्रवचन्तमनुपेतमुपेत कृतियम द्वैपायनो विरह कातरया जुहाव पुत्रेति तन्मयतया सर्वोभिनेदूतं सर्वभूत हृदयम मुनिमान तुष्मी। एवा मोरजरिया परिवाરના આંગણે ચાલી રહી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો આજે ત્રીજો દિવસ અને દિવ્યથી દિવ્ય ધર્મથી ધર્મ અનંતથી અનંત ભાગત પડી જતી ફરી પાછો હાથ ના આવે એવો સમય આજે મોરજરિયા પરિવારને આંગણે પધાર્યો છે। ભગવાનની કંઈક અસીમ કૃપા ત્યારે આવા રૂડા આયોજન થયા છે। નહીતર સજ્જનો ખાલી સત્યનારાયણની કથા કરવી હોય તોય થઈ નથી શકતી, પણ જ્યારે આ 7 દિવસના મનોરથનું આયોજન થયું છે તો આ આયોજનની અંદર વ્યાસપીઠ ઉપર બિરાજમાન સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા કથાકાર પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભાનુશંકરભાઈ મહેતા જે દિવ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે, તો એક વખત મહેમાનો અમને જોરદાર તાલીઓના ગણગતિ વધાવીએ। તો આજની આ દિવ્ય કથાની અંદર અનસૂયા ચરિત્ર, દક્ષ યજ્ઞની કથા, નૃસિંહ અવતાર આવી દિવ્ય કથા આજના ચરિત્રની અંદર દર્શન કરવામાં આવશે। તો આજની કથાની અંદર મોરજરિયા પરિવારને આમંત્રણને માન આપી અને પ્રેમના તાતણે જે અમદાવાદથી મહેમાન પધાર્યા છે એમને પહેલાં એક વખત જોરદાર તાલીઓના ગણગતિ વધાવીએ। સ્વર્ગવાસ શ્રી ચંદુભાઈ મોરજરિયાના પડોશી મિત્ર સ્ટાફ શ્રી ધીરુભાઈ ગાલોલિયા આપણી કથામાં પધાર્યા છે, તો એક વખત એમને જોરદાર તાલીઓના ગણગતિ વધાવીએ। એ પ્રથમ પહેલાં પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન વિધિ કરશે, તો એમની વિનંતી મંચ ઉપર એમના પરિવાર સાથે બધા વધારે સન્માન વિધિ થાય એટલે બધા તાલીઓ સાથે જયકાર સાથે આપણે શાસ્ત્રીજીને વધાવશું। બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી। કાકા હાથ રાખજો। સાથે સંગીત સ્ટાફ પણ બધા અહીંયા ઉપસ્થિત રહીએ। રાજુ બાપુ, વિમલભાઈ, જીતુભાઈ બધાનું સન્માન થવા જઈ રહ્યું છે, તો બધા સ્ટાફના મેમ્બરો અહીંયા સ્ટેજ ઉપર રહીએ। સાથે સાઉન્ડ ઉપર બિરાજમાન હરેશભાઈ સિયારા એમને પણ વિનંતી કે મંચ પાસે આવે, તાલીઓના ગણગતિ વધાવીએ। સાથે અમારે શાસ્ત્રીજીની કથાની અંદર બેન્જો માસ્ટર એવા જીતુભાઈ ઝાલા એમનું પણ સાલ ઉડાડી સન્માન અમારે ધીરુભાઈ કરશે, તો એમને પણ વિનંતી કે મંચ પાસે આવે, જોરદાર તાલીથી વધાવો। જીતુભાઈ છે ને, ભાવેશભાઈ બેન્જોમાં, એ તમને ઓળખાણ આપી દો, બેબી મિત્તલ નામ છે આપણા ગુજરાતમાં, એમના નાના ભાઈ છે। વધાવો એકવાર જોરદાર તાલીના ગડગડાટ। સાથે અમારે ગાયકની અંદર હાર્યોન ઉપર જે સંગત આપે છે એવા રાજુ બાપુ એમનું પણ સન્માન કરશે। આયન બાપુ, રાજુ બાપુનું પણ સન્માન થવા જઈ રહ્યું છે। સાલુ રાણી સ્વાગત, જોરદાર તાલીના ગણગતિ વધાવીએ। સાથે ભૂદેવોનું પણ સ્વાગત છે, પણ આ બધું બોલી લે પછી। એ સાથે અમારે કથાના મુખ્ય મનોરથી એવા જસ્મીનભાઈ એમને પણ વિનંતી કે મોરજરિયા સ્ટેજ ઉપર પધારે।